ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે થયો। આ પવિત્ર અવસરે નડિયાદમાં આવેલા માય મંદિરમાં નડિયાદ બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ભગવાન પરશુરામની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ સમૂહ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। પ્રીતિ ચેતન ઉપાધ્યાય છે। હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજમાં પ્રદેશ મંત્રી છું। આજે આખા ત્રીજ એટલે કે દાદા પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે બધા જ ભૂદેવો અહીંયા ભેગા થયા અને લગભગ 300થી વધારે ભૂદેવોએ અહીંયા આરતીનો લાવો લીધો, પ્રસાદ ગ્રહણ કર્યું અને જય જય પરશુરામ હર હર મહાદેવના નારાઓથી આખા પરિસરને ગુંજવી નાખ્યું છે। ખૂબ જ ખુશી થઈ અને આવા શુભ પ્રસંગે અહીંયા એક એનાઉન્સમેન્ટ કરતાં મને ખુશી થાય છે કે ગત વર્ષની જેમ આ વર્ષે બી આપણે 15મી મેથી 31મી મે સુધી એક સમર કેમ્પનું આયોજન ફરીથી કરી રહ્યા છે। અને જેમ કે બ્રહ્મ સમાજ સર્વ સમાજ માટે કામ કરે છે, આ વખતે બી સર્વ સમાજના બાળકો માટે અહીંયા એક સુંદર સમર કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં બધા જ બાળકોને ભાગ લેવા વિનંતી। ગત વર્ષે 90થી વધારે બાળકોએ અહીંયા ભાગ લીધો અને સમર કેમ્પનો લાભો લીધો। આ જે સમર કેમ્પ છે એની ડિટેલ્સ સોશિયલ મીડિયા પર અને બીજા ગ્રુપ્સમાં આવી જશે, તો બધાને વિનંતી કે સમર કેમ્પનો લાવો લેવે, જેમાં વૈદિક મેથ્સ, ડ્રોઈંગ, કરાટે અને યોગાનું પ્રશિક્ષણ આપવામાં આવશે। ડિટેલ્સ જલ્દી જ આવી જશે, તો સર્વેને નમ્ર વિનંતી કે અમારી સાથે જોડાવે અને ફરીથી આને ખૂબ સક્સેસફુલ બનાવે। જય જય પરશુરામ, હર હર